નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી, દાંતના ઓપરેશન માટે 50 દિવસનું વેઇટિંગ। આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસે ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ। સુરતમાં લિવ ઇન પાર્ટનરની ઘાતકી હત્યા, પ્રેમિકાએ બટાકા છોલોના ચપ્પુથી પ્રેમીને પતાવી દીધો। સામાન્ય બોલાચાલીમાં મિત્રએ ચાકુના ઘા ઝીકી અમોલ નામના યુવકનો જીવ લીધો। સુરત પોલીસને મળી મોટી સફળતા, ગોવાથી અપહરણ થયેલી સગીરાને છોડાવી। ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આપની સપોર્ટ માર્ચ યોજાય। સમાચાર વિગતવાર જોઈએ। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વહીવટીતંત્રની ભૂલ ખુલ્લી પડી છે। હોસ્પિટલની અંદર ડોક્ટરની ભારે અછતને કારણે દૂર દૂરથી આવતા ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડોક્ટરની તીવ્ર અછતના કારણે સામાન્ય ઓપરેશન માટે દર્દીઓને 50 દિવસ સુધીનું લાંબુ વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે જ્યારે પીડિત દર્દી ન્યાયની આશા સાથે નવી સિવિલ હોસ્પિટલના ડીન પાસે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ત્યાં પણ તેમને કડવો અનુભવ થયો હતો। જ્યારે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ વડગામાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે। તેમણે સ્વીકાર્યું છે કે હોસ્પિટલમાં સ્પેશિયલ સર્જનની ભારે અછત પ્રવર્તી રહી છે। આ ગંભીર બેદરકારીઓનો ભોગ 55 વર્ષીય ભરતભાઈ મિયાણી નામના વૃદ્ધ બન્યા છે। ભરતભાઈને છેલ્લા ઘણા સમયથી જમણી બાજુની દાઢમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો। તકલીફના નિવારણ માટે તેઓ આશા સાથે નવી સિવિલ હોસ્પિટલના દાંતના વિભાગમાં ચેકઅપ માટે પહોંચ્યા હતા। ગત તારીખ 12 જૂનના રોજ ડોક્ટરો દ્વારા તેમના દાંતની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને એક્સરે સહિતની તમામ જરૂરી પ્રોસેસ પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી। જોકે ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા તેમની સીધી 50 દિવસ પછીની એટલે કે 24 જુલાઈની ઓપરેશનની અપોઇન્ટમેન્ટ પકડાવી દેવામાં આવી હતી। દરમિયાન 24 જૂનના રોજ ભરતભાઈને દાઢમાં અસહ્ય દુખાવો પડતા તકલીફ હદ બહાર વધી જતા તેઓ ફરીથી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। તેમણે ફરજ પરના સ્ટાફને પોતાની પીડા જણાવી હતી, તાત્કાલિક સારવાર કરવા વિનંતી કરી હતી, પરંતુ હોસ્પિટલના સંવેદનહીન સ્ટાફે તેમની પીડા સમજવાને બદલે રુદ્ર શબ્દોમાં કહી દીધું કે અમારી એપોઇન્ટમેન્ટ 24 જુલાઈની છે, ત્યાં સુધી રાહ જુઓ। આમ કહીને વૃદ્ધ દર્દીને કોઈ પણ પ્રકારની સારવાર આપ્યા વગર જ હોસ્પિટલમાંથી પરત મોકલી દેવામાં આવ્યા હતા। હોસ્પિટલના આ પ્રકારના અમાનવીય વલણથી ત્રાસીને આખરે દર્દી ભરતભાઈ મિયાણીએ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। તેમણે આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તેમજ સુરત કલેક્ટરને ઈમેલ મારફતે લેખિત ફરિયાદ મોકલીને જવાબદાર સ્ટાફ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પાલા આરટીઓથી અડાજણ સર્કલ સુધી ભવ્ય જનજાગૃતિ રેલી યોજી મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોડાયા હતા। પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર આ રેલીમાં જોડાઈ હાથમાં પ્લેકાર્ડ, બેનરો અને જાગૃતિના સૂત્રો સાથે નશા વિરોધી સંદેશો આપવામાં આવ્યો હતો। સે નો ડ્રગ્સ ટુ સુરત, નો ડ્રગ્સ ઇન સુરત સિટી સહિતના સંદેશો દ્વારા લોકોને ડ્રગ્સથી, દૂષણથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। છેલ્લા 4 વર્ષમાં સુરત પોલીસ દ્વારા ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડ્રગ્સના ગુનાઓમાં સંડોવાયેલા અનેક આરોપીઓ સામે પાસા સહિતના કડક કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે। ડ્રગ્સના નેટવર્કને તોડવાની સાથે સુરત પોલીસે વ્યસનગ્રસ્ત યુવાનોને નશાની હાલતમાંથી છોડાવવા, મુક્ત કરવા તબીબો અને કાઉન્સેલરોના સહયોગથી ડીએક્ટિવેશન અને પુનર્વસન પ્રયાસો પણ હાથ ધર્યા છે। સુરત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાઠા ગામના ઝુંપડપટ્ટી લિવ ઇન રિલેશનમાં રહેતા પ્રેમી પ્રેમિકાઓ વચ્ચે સંબંધ લોહિયાળ અંત આવ્યો છે। રોજબરોજના ઝઘડા અને ઘરમાં કાયમી કામ ધંધો ન હોવાના કારણે થતા કંકાસથી કંટાળી એક મહિલાએ પોતાના જ પાર્ટનરની બટાકા છોલવાના ચપ્પુથી ઘા ઝીકી હત્યા કરી હતી। શરૂઆતના મામલો ઈજા કે અકસ્માતનો લાગતો હતો, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। ઘટનાની ગંભીરતા જતાં ઈચ્છાપુર પોલીસે કાર્યવાહી કરી હત્યારી મહિલાની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર મૃતક રાજ રતન ઉર્ફે રાજુભાઈ યાદવ અને આરોપી મનીષાબેન છેલ્લા 8 વર્ષથી ભાઠા વિસ્તારની ઝુંપડપટ્ટીમાં એક સાથે રહેતા હતા। મૃતક રાજુ કોઈ કાયમી કામ ધંધો કરતો ન હતો। તે ગુજરાન ચલાવવા માટે છૂટક મજૂરી, ખેત મજૂરી, આજુબાજુમાં કોઈ પતરા સરખા કરવાનું નાનું મોટું કામ મળી જાય તો કરતો હતો, બાકી મોટાભાગે તે બેકાર જ રહેતો હતો।
આ આર્થિક તંગી અને બેકારીની કારણે બંને વચ્ચે અવારનવાર નાની મોટી વાતોમાં ઝઘડા થતા હતા. રોજના ઝઘડાથી કંટાળી પ્રેમિકાએ લીવ પાર્ટનરને ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી હતી. 2 દિવસ પહેલા 23 જૂનના રોજ સાંજે બંને વચ્ચે ફરી એકવાર કોઈ વાતને લઈ ઉગ્ર બોલાચાલી થઈ. ત્યાં બોલાચાલીમાં જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને રોજની આદત મુજબ રાજુભાઈએ મનીષા સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. વાત એટલે જ અટકતા ન મનીષાબેન પર હુમલો કરી પુષ્કળ મારપીટ શરૂ કરી દીધી હતી. ઘરની અંદર જઈ રહેલા આક્રમણથી બચવા માટે મનીષાબેન દોડીને પોતાના ઝૂંપડામાં પાછળના ભાગે આવેલી ચોકડી તરફ ભાગ્યા હતા. આરોપી મહિલા પોતાનો જીવ બચાવવા ચોકડી તરફ ભાગ્યો છતાં ગુસ્સામાં અંધ બનેલા રાજુભાઈ તેનો પીછો છોડ્યો ન હતો. તેણે પણ પાછળ દોડી ગયો હતો અને ત્યાં ફરીથી મનીષાબેન સાથે મારઝૂડ ચાલુ રાખી હતી. આ ઝપાઝપી દરમિયાન મનીષાબેનના હાથ ત્યાં વાસણોથી વચ્ચે પડેલ બટાકા છોલવાના ચપ્પુ પર પડ્યો હતો. પોતાના બચાવમાં અને ગુસ્સામાં અતિરેકમાં મનીષાબેને આ ચપ્પુ રાજુભાઈના શરીરમાં બોલાવી દીધું હતું અને ચપ્પુનો જીવલેણ ઘા વાગતાની સાથે રાજુભાઈ લોહીલુણા હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રતાના સંબંધને લોહીલુના રંગે રંગી દેવામાં આવ્યો છે. ખાવા પીવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શનિ નામના યુવકે પોતાના મિત્ર અમોલ પર ચાકુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. તું મને છોડીને કેમ ભાગી ગયો તેવું કહીને શનિને અમોલ પર એક પછી એક ચાકુના ઘા ઝીકી તેને ગંભીર ઇજાગ્રસ્ત કરી તેનો જીવ લીધો હતો. ને આ બનાવ બાદ અસરગ્રસ્ત હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શહેરમાંથી સગીરાઓના અપહરણ અને ગુમ થવાના કિસ્સાઓ સામે સુરત પોલીસ એક્શન મોડમાં છે. સુરતની ઈચ્છાપુર પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના જોરે એક પ્રશંસનીય કામગીરી કરી છે. આશરે 3 મહિના પહેલા ઈચ્છાપુર વિસ્તારમાંથી અપહરણ કરાયેલી 16 વર્ષીય સગીરાની પોલીસે છેક ગોવાથી હેમખેમ મુક્ત કરાવી છે. સાથે જ અપહરણ કરનાર બિહારના આરોપીની ધરપકડ કરી લીધી છે. આશરે 3 મહિના પહેલા ઈચ્છાપુર વિસ્તારમાંથી એક 16 વર્ષની સગીરા અચાનક ગુમ થઈ ગઈ હતી. સગીરાના વાલીએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અપહરણનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસમાં સુરત પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ એટલે કે મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સના આધારે સતત 3 મહિના સુધી સઘન શોધખોળ ચલાવવામાં આવી હતી. આખરે પોલીસે બંને ગોવા ખાતે હોવાની પાક્કી બાતમી મળી હતી. પાક્કી વિગત મળતા જ ઈચ્છાપુર પોલીસની એક વિશેષ ટીમ ગોવા રવાના થઈ હતી. પોલીસે ગોવાના દરોડો પાડી ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવી હતી અને આરોપીને ઝડપી પાડી બંનેને સુરત લાવાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી વિક્કી ઉર્ફે વિક્કી મુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ બિહારના સિવાનનો વતની છે. તે સગીરાને લગ્નની લાલચ આપી તેના વાલીના કાયદેસરના સંરક્ષણમાંથી ભગાડીને અપહરણ કરી ગયો હતો. સુરત લાવ્યા બાદ ભોગ બનનાર સગીરાની પૂછપરછ અને તબીબી પરીક્ષણમાં કાર્યવાહીમાં કરવામાં આવી છે. આ બંને કેસની ગંભીરતાને જોતા પોલીસે ગુનાને પોસ્કો એક્ટની કલમમાં ઉમેર્યો છે અને આરોપી વિકીને સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચિત્તર વસાવાને કોર્ટ દ્વારા થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં સુરત ખાતે આપ દ્વારા એક વિશાળ પદયાત્રા અને સ્પોટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાંથી યોજેલી આ માર્ચમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. સુરતના બરોડા પૃષ્ઠે 4 રસ્તાથી સપોર્ટ માર્ચની શરૂઆત થઈ હતી, જે વરાછા મુખ્ય માર્ગ પરથી પસાર થઈ મિની બજાર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી. રેલી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ અને આક્રોશ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓના હાથમાં ચિત્તર વસાવા તુમ આગે બઢો હમ તમારે સાથે લખેલા વિશાળ બેનરો પ્લેકાર્ડ્સ જોવા મળ્યા હતા. સમગ્ર પદયાત્રા દરમિયાન ચિત્તર વસાવા તુમ આગળ વધો હમ તમારે સાથેના નારા બુલંદ નારાઓથી વરાછા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે આ પદયાત્રા ધારાસભ્ય ચિત્તર વસાવા પ્રત્યે એકતા દર્શાવવા અને સજાના વિરોધમાં જનસમર્થન મેળવવા માટે યોજવામાં આવી હતી. સરદાર પટેલની પ્રતિમાને સૂતરના આંટી પહેરાવી આ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના યુવા નેતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં એમના સમર્થન માટે આ પદયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું છે. આદિવાસી સમાજનો અવાજ બનીને વારંવાર ભાજપની સામે લડ્યા, પણ ભાજપના પેટમાં તેલ રેડાયું. તેથી આદિવાસી સમાજના ચૈતરભાઈ વસાવા ઉપર વારંવાર ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા, પણ ચૈતરભાઈ વસાવા ડર્યા નથી, ઝૂકશે નહીં અને ઝૂક્યા નથી. સમગ્ર આમ આદમી પાર્ટી તેમની સાથે ઊભી છે, ઊભી હતી અને ઊભી રહેશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio